ઓખા ખાતે તમામ ગણેશજીને ભાવભરી વિદાય સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા સાથે ભક્તોએ ડીજે સંઘ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ પેસેન્જર જેટી પર મરીન પોલીસના બંદોબસ્ત સાથે ઓખા કા રાજા ગણેશનું સાગરમાં વિસર્જન કરાયું હતું। અહીં મરીન પીએસઆઈ સાહેબ સાથે તેમના સ્ટાફની કામગીરી ખૂબ જ સારી રહી હતી તેમજ લોહાણા મહાજનવાડી ખાતે સર્વે ગણેશ ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદી સાથે લીધી હતી। ગણેશાય નમઃ। આજ રોજ ગણપતિ બાપાને અમારે ઓખા કા રાજામાં 10 વર્ષ પૂર્ણ થયા છે અને ગણપતિ બાપાનું અમે સન્માન વિધિપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે અમે સમુદ્રમાં તેની વિસર્જન કર્યું છે તથા આજ રોજ ભવ્ય પ્રસાદીનું આયોજન રાખેલું છે અને અમારા આ ઓખા કા રાજા ગણપતિમાં સૌ સમાજના આગેવાનો, વડીલો, મિત્રો, નાના બાળકથી વયસ્ક બુજુર્ગો સુધી બધા પણ સાથ સહકાર આપે છે। અમારા ગ્રુપમાં કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ જેવો ભેદભાવ છે નહીં તથા વિશ્વ શાંતિ અને કલ્યાણ થાય એ ભાવથી છેલ્લે અમે આરતી ઉતારી અને આગલા વર્ષે ગણપતિ બાપા ફરી તમે પધારશો। ના દિન ગણેશ વિસર્જનમાં અમારે ત્યાં ઓખા બેટ પેસેન્જર જેટી પર ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। તેમાં પીએસઆઈ સાહેબશ્રી તથા પોલીસ જવાન સૌનો સાથ સહકાર સારો રહ્યો અને સેફટીપૂર્વક સૌને બાકાત રાખી અને જે મેન વ્યક્તિ હોય તેના દ્વારા જ ગણેશ વિસર્જન